કોંગ્રેસ અને ભાજપના નેતા એકબીજા સાથે ટોમ એન્ડ જેરીની જેમ ઝઘડતા હોય, એકબીજાને મરજી પડે એમ બોલતા હોય એવા અઢળક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પણ કોઈ લગ્નમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કોંગ્રેસી પણ અત્યારના ભાજપના નેતા એકબીજા સાથે ઝઘડે છે, બબાલ ઉગ્ર બની જાય છે, બોલચાલ એટલી બધી વધી જાય છે કે વાત અપશબ્દ સુધી આવી જાય છે. તો પ્રશ્ન એ થાય કે નેતા કયા છે? અને એ બધું જોયા પછી બધા એવું કીધું કે આ નેતા છે કે પછી કોણ છે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કોંગ્રેસથી અનેક નેતાઓ ભાજપમાં ગયા, ઘણી આશા અપેક્ષાઓ સાથે, મંત્રી બનવાના અભરખા સાથે, પણ ઘણાના સપના સપના જ રહી ગયા. અને એ વાતથી કોંગ્રેસના કેટલાય નેતાઓ ખુશ પણ ખૂબ થયા. પાછા મૂળ વાત પર આવી જઈએ તો આખી ઘટના શું હતી? તો એક લગ્ન હતા જેમાં હાલના ભાજપના નેતા CJ ચાવડા અને કોંગ્રેસના નેતા બંને ત્યાં હાજર હતા. બંને વચ્ચે મજાક મસ્તી થઈ રહી હતી. મજાકમાં એકબીજાને ટોણો મારવા સુધી વાત પહોંચી ગઈ અને પછી ઝઘડાની શરૂઆત થઈ ગઈ. કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે મજાકમાં CJ ચાવડાને ટોણો મારતા એવું કહ્યું કે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા નેતાઓ સાવ નવરા છે બધા જ. પછી એમણે એવું પણ કહ્યું કે મંત્રીમંડળમાં એમને સ્થાન મળ્યું નહીં એટલે એમની પાસે હવે સમય જ સમય છે. નિશિત વ્યાસને વળતો જવાબ આપતા CJ ચાવડાએ કહ્યું કે તમારા જેવાના ત્રાસથી જ કોંગ્રેસ છોડી છે, તમારા જેવાના કારણે જ કોંગ્રેસની આવી દશા થઈ છે. અને પછી CJ ચાવડાના આ વાક્યથી નિશિત વ્યાસ ગુસ્સે થઈ ગયા અને પછી બંનેની બોલચાલ વધી ગઈ. અને પછી એમણે જવાબ આપતા કહ્યું કે તમે 7 વાર કોંગ્રેસમાં ચૂંટણી માટે લડ્યા હતા, તેમજ ગાંધીનગરમાં પણ કોંગ્રેસે ટિકિટ આપી, કોંગ્રેસે જીતાવ્યા છે અને તમે પક્ષ સાથે ગદ્દારી કરી છે. આ શબ્દ જ્યારે CJ ચાવડાએ સાંભળ્યા એના પછી પરિસ્થિતિ આખી ગંભીર બની ગઈ. બંને એકબીજા પર જે રીતના વાકયુદ્ધ કરી રહ્યા હતા એ યુદ્ધ સાચેમાં યુદ્ધ જેવું થઈ ગયું. બંને એકબીજા ઉપર હાથ ઉપાડવા સુધી પહોંચી ગયા હતા. અપશબ્દની ભરમાર થઈ ગઈ અને પછી ત્યાં બધા જ બેઠેલા લોકો એકદમ અચંબિત થઈ ગયા કે આ બંને નેતાઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. લગ્ન સમારોહ હતો એટલે મર્યાદા છોડી અને નેતાઓ જ્યારે આવી રીતના મારમારી પર આવી જાય ત્યારે વરિષ્ઠ નેતાઓએ વચ્ચે પડવું પડે અને પછી એ બંનેને શાંત કરાયા. વરિષ્ઠ નેતાઓ વચ્ચે પડી અને એમને સમજાયું કે આ કોઈના પ્રસંગમાં આપણે આવ્યા છીએ બાપ, આ પ્રસંગ ના બગાડાય. અને પછી એ બંને નેતા થોડા શાંત થયા. પણ આ બધી જ ઘટના થઈ એના પછી રાજકીય વર્તુળોમાં ખૂબ બધી ચર્ચાઓ થઈ, ચારે બાજુ ચર્ચા થવા લાગી અને એ ખબર પડી કે આ બંને નેતા ટોમ એન્ડ જેરીની જેમ ઝઘડ્યા છે. હવે આવા કિસ્સાઓ તો અનેકવાર બનતા જ હશે. ઘણી બધી વાતો એવી હોય છે કે જે બહાર નહીં આવતી હોય. ઘણા બધા ટોણા માત્ર સાંભળી અને નેતા હસી લેતા હશે, પણ આ ઝઘડો એટલો બધો વધી ગયો કે બંને નેતા એકબીજાને મારમારી ઉપર આવી જાય, એકબીજા માટે અપશબ્દ બોલે ત્યાં સુધી પહોંચ્યું એટલે ચર્ચામાં વધારે આવ્યો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.